માટે તો જો આ વાસણની દુકાનો આપણે ખરીદી કરી લીધી છે વાસણ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે બ્લોગની શરૂઆત હવે કરીએ છીએ અને આવી જઈએ છીએ જો માતાએ જવાનું છે ખેતરમાં મંદિરે એટલે આ છે આપણા ઘર આગળનું જે જંગલ બતાવીએ છીએ ને અને મિત્રા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો કઈ આજે તો મીતુભાઈ તો સહ નહીં અને આપણે બ્લોગની શરૂઆત આપણે બહાર જવાનું હતું એના કારણે સીધું માતાએ આવ્યા છીએ મંદિરે એટલે ત્યાંથી જ શરૂઆત કરી છે તો જો બને રહેજો આગળ બ્લોગમાં કે જો આપણા આ જંગલ છે ને તમને આખું બતાવીએ કે અમારું મંદિર ક્યાં આવ્યું છે ને અને આ તો અત્યારે તો આપણે થોડા વહેલા આવ્યા એટલે બાકી 4 વાગતા ના આવીએ ને તો મોર ને પેલા શું કહેવાય રોજ ને એવું બધું બહુ જોવા મળે ને મિત્રાજ આપણે અહીંયા ભાઈ વાદરો ને બધું ખાસ બધું આગળ જોવા મળે જો વાદરો તો અત્યારે સજ જો તમને દેખાય ને તો જોજો આ એ બધે વાદરો હોય છે અને મોર તો ઢગલો હોય છે વળી ભાઈ એને બેઠ્યો છું વાદરો અને બહુ મસ્ત જંગલ છે પહેલા તો બોયડ્યો હતી ને બોરો ખાવા બહુ આવતો પણ હવે બોયડ્યો હતો ને તે ખબર નહીં બોરો આવી છે કે નહીં આવતો જેમ કે આપણે ખાસ જંગલમાં આવતો નહીં એના કારણે આવીએ પણ આમ બીક લાગે બહુ ઘનઘોર જંગલ થઈ ગયું છે જુઓ તમને દેખાતું જશે કે જેવું જંગલ થઈ ગયું છે એટલે હવે નહીં આવતા અને મીતુભાઈ પપ્પા મને તો બધી ઘેર હોતા નહીં રવિવારના દિવસે એના કારણે નહીં આવતો બાકી તો આવીએ આપણે અને હા મેં રોડ ઉપર જ વાદળો બેઠે છે કેટલો બધો બેઠો છે મીતુભાઈ પપ્પાએ વાઇપર ચાલુ કરી દીધી તો જો ખાસા બધા વાદળા છે અને આવું ને આવું જ બધું જોવા મળે હા જંગલમાં આ બધી બીલીપત્રનો પેલો એ છે ઝાડ છે અને જો વાદળો મોર છે હા જો સરસ મજાનું જંગલ બહુ મજા આવે મંદિરે જોઈ લો તો આપણે આવી જઈએ મંદિરે અને આ છે આપણું મંદિર તો દર્શન કરી લઈએ દર્શન કરી અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું તો બને રહેજો અમારા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે આવી જઈએ મંદિરે અને મંદિરે દર્શન કરીએ છીએ દર્શન કરીએ છીએ આ છે આપણું મંદિર અહીંની વાળાનું થોડાની માતાજી કહીએ તો દર્શન કરી લીધે દર્શન કરી અને પછી આપણે નીકળીશું ઘેર જવા માટે અને આ જો મંદિરની ફરતે જંગલ છે આખું જંગલ છે જંગલ વચ્ચે મંદિર છે આપણે બકાભાઈ જય માતાજી તો લેડા દર્શન કરી લીધા છે દર્શન કરીને હવે જઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો તમને બધાને વાદળા કહેતા હતા ને તો વાદળા કેટલા બધા છે જોઈએ આ બધા વાદળા બે રહેલા છે તો દર્શન કરી લીધા છે અને વાદળાના સરસ મજાના બિસ્કિટ નાખ્યા છે તો બેઠા બેઠા વાદળા બિસ્કિટ ખાય છે તો બને રહેજો આગળ બ્લોગમાં આપણે ચો જવાના છીએ એ તમને બતાવીશું બ્લોગમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે આવી જઈએ અમદાવાદમાં આવી જઈએ વાસણની ખરીદી કરવા માટે તો જો આ વાસણની દુકાનો આપણે ખરીદી કરી લીધી છે વાસણની અમદાવાદ વડો બાજુ મમ્મી લઈ લીધા વાહન હો શંકુ કાકા ચમનું છો મજામ ને લીધે ને વાહન જો મામા બુનનો વાહન આટલો લેવાનો હતો ખરીદી કરી લીધી ભયા વાહ બધું લેવાય છે ને હવ ગિરાકાજી જો વાહન થયું આ બધા વાહન છે બહુ મસ્ત છે વસ્તુ મળે છે ક્વોલિટી આપણે અને આપણે લઈને ને હજી તો લેવાનું છે અને મીતુબેન પપ્પા ભાવતાલ કરાવી છે આપણે ખાલી સામાન જમાડવાનો ભાવતાલ કરવા માટે એ છે આપણે કઈ ખાસ કરતો નહીં બરાબર તો ચાલુ જ છે આપણે લે તો આપણે હવે જોઈએ છીએ બીજું કંઈ લેવાનું થાય તો લઈ લઈએ તો બને રહેજો આગળ બ્લોગમાં હજી ચો જઈશું એ તમને બતાવીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે વાહનની ખરીદી કરી અને ઘેર આવી જઈએ અને જો સિદ્ધરાજને ભયા આવી જાય ને નહીં બોરી જેવું લાગ્યું
સરસ લાગ્યું ગિરાકાજી મજા આવી શંકુ આકા જેવું રહ્યું ગાડીમાં શંકુ આકા ખમણ ખાધે ખમણ હું મારા જમનું છે હા ખરીદી કરી લીધી ના મમ્મી આવીને ચા બનાવવા ચા બનાવો છો તો જો મમ્મી ચા બનાવે મમ્મીએ ચા બનાવવાની ચાલુ કરી મમ્મીએ ચા બનાવવાની ચાલુ કરી દીધી આપણે આવ્યા ને એમાં બે જો આપણે લઈને આવ્યા છીએ આપણે લઈને આવ્યા જો આપણે તપેલું લઈને આવ્યા ચા બનાવવા માટે મીતુ પણ પપ્પા આવી છે ઘરમાં એ ગાડી મૂકવા જતા એટલે આવ્યા જય માતાજી બોલો રોમન દીવો શંકુ આકા તો રોમન દીવો આપણે ખરીદી બધી કરી નાખી તો હજી મોટા ભાગની ખરીદી થાય મોટા ભાગની બાકી છે હજી તો કટલરી ને બધું બાકી છે જે લેવા જઈશું બતાવીશું તો જે લાવીશું એ તમને બતાવીશું એટલે બ્લોગ કમ્પ્લીટ 1 મહિનો તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં ડેલી બ્લોગ જોજો એટલે તમને રોજ કંઈક નવું જોવા મળશે તો બને રહેજો અમારા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જય માતાજી આપણા મમ્મીને બહાર ગયા હતા બહારની ઘરે આવ્યા છીએ અને આપણે ઘરે ફિહાલ આવ્યા એ મમ્મી બ્લોગ ચાલુ કરે જો મોમાં હે મોમાં જય માતાજી બોલો હું બોલે તો જઈને આવ્યા ત્યાં મને લઈને ના જવાય કાલ વાળું દહીંનો ફરતી આવી ગયું પણ દહીંનું કાલ વાળું આવી ગયું બંનેનો બંનેનો ના હોય આનું લગ્ન ચાલ લેવાનું મોલાનું છોકરી તો અધિકારી અમે છોકરી અમે અધિકારી નહીં મોલા અધિકારી ને આપણે છોકરી તો કાનું મિત્રો આ કોણ છો હે એ કાના કાના હે બાય બાય ઓમ કરજે કાના બાય 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 લગ્નની તૈયારી ચાલે જોરદાર બોડી કારીગરના ઉપર આધારિત છે એકલો બટાકો ખવડાવો ખબર ના પડે તો આપણો બટાકો ઉભા ખાય એ નહીં બટ્ટા. મારા તો એ કઢી બી બટ્ટા ખીચડી બને ઈ એ લોકા ઘરે ખાસી અને ખીચડી તો જેવી મસ્ત ઘી કોઈ ના ખાતી બિસ્કિટ જે તો ચા બનાવી ચોકલેટ જેવી ને કઢી ખીચડી ને ચા રેડા જેવી બનાવી કેટલી ઉકાળી તને તો ખબર નહીં અને રાતે પૌવા તો ટાઈમ થયો કમ્પ્લીટ 9:30 થઈ જશે અને હવે આપણે ઘેર જવાની તૈયારી કરીએ પણ ઘેર જવાની ઈચ્છા થતી નહીં તો આજે આખી મીટિંગ પર આવી તો અને બધાને વચ્ચેથી મન લઈને શીખે બરોબર ને ટાઈમ તો હડાનો થી હજી જો 9:40 થઈ તો હવે પણ આપણે ઘેર જવાનું થશે ને કે નહીં જવું રોકાઈ જઈએ નહીં મમ્મી લેડો તમે જઈએ ભાઈ આવજો ચાલો પપ્પા હેડો તો આપણે જઈએ ઘેર જઈને પછી મળીએ જય માતાજી જય લે હા આઈ જી તપેલ લે બસ બતા હા કાપડું ના કહેવાય પણ કુર્તી કાપડ હવે કુતરી કાપડું ના જોયું હોય ને તો મારા બ્લોગમાં જોઈ લેજો કુતરી કાપડું કોને કહેવાય બરોબર જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે જઈએ છીએ હવે ઘેર આ સવાલાદનો ગેટ મીતુભાઈ બેસી જાય ગાડી મીતુભાઈ પપ્પા ગાડી ચલાવે અને હવે જઈએ આપણે ઘેર તો અહીંથી આ બહાર જવાનો રસ્તો આખો પાસે બીજો રસ્તો એક નદી છે ના પણ આપણે મેન રસ્તો આવી રહ્યો કહેવાય
એટલે અહીંથી અમે જઈશું ઘેર. તો ઘેર જઈ અને કેટલા વાગે પહોંચીશું એટલે મિનિમમ અત્યારે થયા હતા 9:40 આપણે નીકળ્યા હતા બરોબર. પછી 9:45 ગાડીમાં બેઠ્યો એટલે કમ્પ્લીટ કદાચ 10 વાગતાના આપણે ઘેર પહોંચીશું. 10 થશે તો 10:15 થશે ત્યાં સુધી આપણે ઘેર પહોંચીશું. તો વિડીયોનો એન્ડ આપીએ છીએ આપણે. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારો વિડીયો કેવો લાગે છે એમ. તો ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.